સર, અમને ગર્ભાશયના મુખ પર નીચેથી ટાંકો લેવા માટે કીધું છે, તો એ છે શું? એટલે બેસિકલી આ એક જાતની પ્રોસિજર છે કે જેમાં અમે લોકો જે ગર્ભાશયનો મુખ છે, અમારી ભાષામાં સર્વિક્સ કહીએ, એના પર એક ટાંકો લઈએ કે અધૂરા મહિને કસવોળ ના થાય એના માટે. એને અમારી ભાષામાં સર્વાઇકલ સર્કલાજ કહીએ કે જે ગર્ભાશયના મુખ પર ટાંકો કે નીચે ટાંકો લેવાની સલાહ આપી છે. સર, એ કેમ કરવામાં આવે છે? એટલે ઘણા કેસમાં શું હોય છે કે કાં તો આગળ હિસ્ટ્રી હોય છે કે ભાઈ ચોથા પાંચમા મહિને આગળ બાળક પડેલું છે, એટલે એવા કેસમાં 2-3 વાર થયું હોય તો આપણે ના થાય આના વખતે, એટલે પહેલાથી આપણે પ્રોફાઇલેક્ટિક કહેવાય, જે સર્કલ ઇન્કરેજ કરવું પડે. બીજું, અમુક કેસ અમે સોનોગ્રાફી કરતા હોય ત્યારે એવું દેખાય કે બાળક નીચે આવી ગયું છે, ગર્ભાશયનું મુખ ટૂંકું થઈ ગયું છે, તો અધૂરા મહિને ના થાય અને જેટલું ખેંચાય એને પર્પઝ માટે અમે ગર્ભાશયના મુખ પર ટાંકા લેતા હોઈએ છીએ, જેને રેસ્ક્યુ કાં તો ઇમરજન્સી સર્કલાજ પણ કહેતા હોય છે. અને અમુક હિસ્ટોરિકલ સર્કલાજ પણ હોય કે જેવું કે ભાઈ ગર્ભાશયના 2 ભાગ છે તો એમાં ચાન્સીસ ઓફ પ્રીટર્મ ડિલિવરી વધારે છે, ગર્ભાશયનો બરાબર વિકાસ નથી, તો એવા કેસમાં પણ અમારે હિસ્ટોરિકલ સર્કલાજ, એટલે કારણ કે ગર્ભાશયમાં કઈ તકલીફ છે અને અમને ખબર છે ગર્ભાશયનું મુખ એટલું કદાચ 9 મહિના સુધી બંધ નહીં રહે અને અધૂરા મહિને કસવોળ થશે, એટલે અમે ટાંકો લઈ લઈએ. સર, આ કરવામાં કેવી રીતે આવે છે? એટલે આમાં કેવું હોય કે ગર્ભવતી માતા હોય એટલે એને અમે 2 જાતનું એનેસ્થેસિયા આપી શકીએ, જે નોર્મલી આ પ્રોસિજર 4થા થી 6થા મહિનામાં કરતા હોઈએ છીએ. તો એક હોય છે સ્પાઇનલ એનેસ્થેસિયા કે જેમાં પેશન્ટને કમરમાં સોય મારીને નીચેનો ભાગ ભેરો કરી દઈએ. બીજું હોય છે રિજનલ એનેસ્થેસિયા કે જેમાં શોર્ટ જીએમાં આ પ્રોસિજર 5-10 મિનિટની છે એટલે પતી જાય. પેશન્ટને બેભાન કરીને, જગ્યા સાફ કરીને, ગર્ભાશયના મુખ જે હોય એને અમે અમારા બેકકોક ફોર્સેપ જે કહેવાય એનાથી પકડીને એક દોરો થીક નોન એબ્ઝોર્બેબલ મર્સેલિન ટેપ નોર્મલી અમે યુઝ કરતા હોય કે પ્રોલિન યુઝ કરતા હોઈએ છીએ, એમાંથી 4 બાજુ પાસ કરી દઈએ અને પછી એમાં ગાંઠ માર દઈએ તો એને ભારથી સપોર્ટ મળે. જે મુખ ગર્ભાશયનો ખુલી ગયો છે એને ટાંકો લઈને અમે બંધ કરી દઈએ, તો એનાથી અધૂરા મહિને કસવોળની શક્યતા ઘટી જતી હોય છે. સર, આના સિવાય બીજો કઈ ઓપ્શન્સ કરીએ આપણી પાસે? એટલે આના સિવાય આપણે ઓપ્શન બીજું હોય કે તમે તો પેશન્ટને આરામ કરાવડો, અને એના સિવાય ઇન્જેક્શન આવે છે જે હાઇડ્રોક્સી પ્રોજેસ્ટ્રોન કેપ્રોએટ નામથી મળે છે, કેમિકલ નેમ એ છે, અલગ અલગ કંપની અલગ નામથી આપે છે, જે એવરી વીક આપવાનો હોય છે, વન્સ અ વીક IM આપવાનો હોય છે અને જે 9 મહિના ચાલુ રાખવાનો હોય છે. હવે તમારે સર્જરી ના કરાવી હોય તો આ 2 ટ્રીટમેન્ટ પણ તમે ચૂઝ કરી શકો છો, બટ નોર્મલી વી રેકમેન્ડ કે 3 સાથે કરવું જોઈએ ફોર બેસ્ટ રિઝલ્ટ, કે તમે સર્જરી પણ કરાવો, પેશન્ટને આરામનું પણ કહો અને ઇન્જેક્શન પણ લગાવી દો. સર, સર્જરી હું ના કરાવું તો આનાથી મને શું ગેરફાયદો? સર્જરી તમે ના પાડો કે અમારે ટાંકા નથી લેવડાવવા તો તમારે મેન્ટલી તૈયાર રહેવું પડે કે બાળક કદાચ અધૂરા મહિને થઈ જાય તો સર્વાઇવેબલ હોય તો કાચની પેટીમાં લાંબા ટાઈમ મૂકવું પડે, અને અમુક વાર નોન વાયબલ આવે તો તમારી પ્રેગ્નન્સી લોસ પણ થઈ શકે છે. એના પર્સન્ટેજીસ હોય છે ડિપેન્ડિંગ કે તમારી સર્વાઇકલ લેન્થ કેટલી છે, તમારી હિસ્ટ્રી શું છે. એના ચાન્સીસ 15% પણ હોઈ શકે અને 50% પણ હોઈ શકે, તો એ તમારે તમારા ડોક્ટરથી વાત કરવી જોઈએ. અને સર, ઓપરેશનમાં અમને રિસ્ક કયા રહી? જો એક હોય છે કે દરેક ઓપરેશનમાં જે રિસ્ક હોય છે, જેમ કે જે એનેસ્થેસિયા આપ્યું છે એનું કોઈ રિએક્શન આવી જવું, કોઈ ડ્રગનું રિએક્શન આવવું, પેશન્ટને એમાં શોક થઈ શકે, પેશન્ટને એટેક આવી શકે, બટ સાયન્સ ખાસું આગળ છે એટલે આ બધી કોમ્પ્લિકેશન્સ હવે બહુ રેર થઈ ગઈ છે. અમુક અનડાયગ્નોઝ બીમારી હોય પેશન્ટને, એના કારણે પણ પેશન્ટને રિએક્શન આવી જાય છે, અમને ખબર પણ ના હોય, ઓટીમાં જ ખબર પડે, તો એ એક એનેસ્થેસિયા રિસ્ક હોય છે. બીજું કે ટાંકા લેતા વખતે પેશન્ટને બહુ બ્લીડિંગ થયું એવું બની શકે છે કે જેના માટે એના ઇલાજ કરવો પડે, લોહીના બાટલા પણ ચડાવવા પડી શકે. ત્રીજું, ઇન્ફેક્શન, જે કોમન કોમ્પ્લિકેશન છે કે ભાઈ દરેકની રોગ પ્રતિકારક શક્તિ, આપણે જે ઇમ્યુનિટી કહીએ ખડકી ના હોય, એટલે પ્રોસિજર પછી પેશન્ટને ઇન્ફેક્શન થાય તો એન્ટીબાયોટિક ડોઝ થોડા લાંબા ટાઈમ સુધી આપવા પડે, એવું પણ બની શકે. ચોથું હોય છે એક ઇન્જરી ટુ સરાઉન્ડિંગ સ્ટ્રક્ચર્સ, એટલે તમે જે જગ્યામાં કામ કરો છો જગ્યા થોડી નાની છે તો એમાં યુરિનરી બ્લેડર એટલે પેશાબની જગ્યા, સંડાસની જગ્યાને પણ ઈજા થાય. ગર્ભાશયના મુખ પર તમે જે પકડ્યું હોય એનાથી ગર્ભાશયના મુખ પર ઈજા થાય એવું બની શકે. અને મેઇન તકલીફ કે ટાંકા લેતા વખતે જે તરોપો આવે, જે એમ્નિયોટિક મેમ્બ્રેન અમે કહીએ, તો એ ફૂટી જાય તો પ્રેગ્નન્સી લોસ ટાંકા લેતા વખતે પણ થઈ શકે. એની શક્યતા અરાઉન્ડ 1 to 2% જેવી હોય છે, બટ એ તમારે મેન્ટલી તૈયાર રહેવું પડે કે જો આપણે ટાંકો લેવડાવીએ છીએ તો ચાલુ પ્રોસિજરમાં નીડલ પ્રિકના કારણે તરોપો ફૂટવાથી પ્રેગ્નન્સી લોસ પણ થઈ શકે છે. એક બીજી વસ્તુ જે લિમિટેશન છે આ પ્રોસિજરનું એ છે કે આનું 100% રિઝલ્ટ નથી આવતું. અરાઉન્ડ 15% કેસમાં ટાંકો લીધા છતાં પણ અધૂરા મહિને બાળક આવી ગયું એવું બની શકે. એટલે એવું નથી વિચારવાનું કે ભાઈ આ કઈ 100% ગેરંટી રિઝલ્ટ ટ્રીટમેન્ટ છે, આ 15% ફેલિયર રેટ છે એ માનવાનું છે. એટ ધ એન્ડ ઓફ ધ ડે તમારે માનવું પડે કે ભાઈ ડોક્ટર્સ જે કરી રહ્યા છે તમારા ફેવર માટે કરી રહ્યા છે, તમે ડોક્ટર ચૂઝ કર્યું છે, તમને એના અનુભવો પૂરેપૂરો વિશ્વાસ છે, એટલે આમાંથી કોઈ પણ તકલીફ પડે તો યુ હેવ ટુ ડિસ્કસ વિથ ડોક્ટર કે આગળ આપણે ટ્રીટમેન્ટ શું કરીએ. ઇન્સ્ટેડ ઓફ બ્લેમિંગ ધ ડોક્ટર, બેટર છે કે એની સાથે મળીને આપણે આગળનું ટ્રીટમેન્ટ હવે શું બેસ્ટ પોસિબલ છે એ આપણે કરીએ. થેન્ક યુ.